आर्यन भगत ने पलियाद पंजरापोल का दौरा किया। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज। संपादक मनदीप भाई देसी, पत्रकार की रिपोर्टिंग। आज पांचाल की पवित्र धरती पर जहां पलियाद ठाकर बिहला नाथ विराजमान है, श्री आर्यन भगत ने पलियाद पंजरापोल का दौरा किया। पलियाद महाजन पंजरापोल के कार्यकर्ताओं ने आर्यन भगत का बहुत खुशी से स्वागत किया और उन्हें शॉल और कष्ट भजन देव दादा की एक तस्वीर देकर सम्मानित किया। आर्यन भगत ने गौशाला में दी जाने वाली अलग अलग सेवाओं के बारे में विस्तार से जानकारी ली और गौशाला की व्यवस्थाओं और सफाई पर बहुत खुशी जताई। उन्होंने इस पंजरापोल में दोबारा आने पर बहुत खुशी जताई। भावेश भाई बारभाया और नागजी भाई चांदपारा और नागर भाई गामी और कनु भाई धांधल और कनु भाई खाचर और जोरू भाई जेबालिया और कार्यकर्ता बड़ी संख्या में मौजूद रहे। ઘડીક રેજો ગાય માતાને પોષક તત્વોનો આહાર દેવામાં આવે છે અને એમની સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે। તો અમે આજે અહીંના ટ્રસ્ટીઓ તથા અહીંના બધા જ લોકો સાથે મુલાકાત કરી અને ખૂબ જ આનંદ થયો। તો તમે પણ જરૂરથી એક વખત ગૌ માતાના દર્શન કરવા અને તેમની સેવા કરવા જરૂરથી અહીંયા પધારજો। જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ, ગૌ માતા की जय। जय स्वामीनारायण, जय कष्टभंजन देव, जय વિહળાનાથની જય, નાનકડા આર્યન ભગતની જય, બાલ સ્વરૂપ ઠાકરની જય, સહજાનંદ સ્વામીની જય। નામ નવીનચંદ્રજી મહારાજ સાહેબ છે અને પંડિત રત્નનું વીર, બધા શાસ્ત્રોમાં પારંગત, જેને આપણે સ્યાદવાદ કહીએ ને, તમામ ધર્મો માટે છે ને ઉપને એવો ઉતારે કે આપ જેમ મીઠી મીઠી વાણી બોલો। આવી જાવ ભગત સાંભળ્યું નામ છે, પહેલી વખત જ સાંભળ્યું। આપણને ભાઈબંધ પણ તમારી કરતા મોટા મોટા છે હો બધા। જય કષ્ટભંજન દેવ, જય ગૌ માતા। કષ્ટભંજન દેવ કી જય, બધા માતાની જય। હવે બધા આપણે આ બાજુ આવતા છો, તમે કલું માં આવતા અમારા નાગરભાઈ છે ને, આવો બેન, આવો जय स्वामीनारायण, जय कष्टभंजन देव, जय श्री राम, गौ माता की जय। कष्टभंजन देव जय, रामचंद्र भगवान की जय, गौ माता की। जय स्वामीनारायण, जय कष्टभंजन देव, जय श्री राम। तो આજે અમે આવી રહ્યા છીએ કનુભા ખાચરની સુંદર મજાની ખેડૂત સહકાર મંડળીએ। તો અમે ગોપનાજી મહારાજ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને ખૂબ પ્રગતિ કરાવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ। નાગરભાઈ આપો પાંજરાપોળ જ સેવા લોકોની સેવા કરવાની ગમે એ વસ્તુ સેવા કરો। સેવા રહી ને દુનિયાનું સૌથી મોટામાં મોટું હાલો ભોજન ઉપર રાખશે ને, બાકી આમ ઉપર રાખશે ને, ઉપર રાખશે ને हाथ नहीं ले ले, हाथ से क्या कर देंगे, हाथ हम रास्ता दीप प्लास्टिक દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા। તો આજે આપણે આવી ગયા છીએ પાળિયાદના સુંદર મજાના પાંજરાપોળની અંદર અને અહીંયા આપણે કરવાની છે ગાયોની સેવા। અને આજે આપણા મિત્ર નામ નાગરભાઈ અને
હા કનુભાઈ જાજર. આ આપણા ગનુભાઈ ધાંધલ છે અને આપણા નાગરભાઈ અમે અહીંયા સાથે મળીને એક સુંદર મજાનો એક પ્રકારનો ગૌ માતાનો એક આહાર છે. આની અંદર ઘણી બધી ઔષધિઓ આવે છે જેથી ગાય માતા સ્વસ્થ રહે અને એ અત્યારે આપણે ઘણી બધી ગાય માતા અહીંયા છે. હાલો ગાય માતા જમી જુઓ. હાલો, હાલો, હાલો. અને અત્યારે અહીંયા મારા હાથમાંથી ઘણી બધી ગાય માતાઓ અહીંયા છે. અહીં ઘણી બધી વાછડીઓ પણ છે. તો તમે પણ જ્યારે પાળિયાદની અંદર આવો ત્યારે ગૌ માતાની સેવા કરવા અહીંયા જરૂરથી પધારજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ, જય શ્રી હા કાંઈ વાંધો નહીં, લઈ આવી જજો. અહીંયા મને છે ને એક વસ્તુ બહુ ગમે, સેવા. ગમે ઈ કરો, સેવા કરો ને એટલે તમારું પુણ્ય વધવાનું. વાંધો નહીં. ગમે ઈ હોય. પછી માણસની સેવા કરો, દિવ્યાંગ લોકોની સેવા કરો, પશુઓની સેવા કરો, કોઈના સેવા રક્ષમાં મદદ કરો. હું એ સેવા કરવાની છું. આ જીવન સેવા કરવા માટે આર્યન ભગત પધાર્યા. કારણ કે જેટલું તમે બીજા માટે સારું કરશો એટલું જ તમારું પણ સારું થવાનું છે. તમે ગાયોની સેવા કરો છો તો તમારી નામના વધી જાય અને તમે જો એ વસ્તુ છોડીને જો બીજા કામમાં ચડી ગયા તો તમારી નામના 1 સેકન્ડમાં પૂરી થઈ જાય કે થઈ જ જાય. એમ સેવા રહીને આ એક દીવડા ઘોડે છે. જી જી. એની અંદર આ સેવા રહ્યો ને એક કોયડો છે. એની અંદર તમે પોતાની સેવાનો ભાવ અર્પણ કરો છો. એ તમારું દિવેલ છે અને પ્રગતિ છે એ તમારી અત્યારે નામના છે. અને જો તમે બીજા કામમાં ચડી અને એની અંદર પાણી નાખો તો દીવું ઉલવાઈ જ જવાનું છે ને. જી વાહ ભાઈ વાહ. એ રીતે પોતાના જીવનને પોતા જે કામ કરો છો એને સમજવાનો પ્રયત્ન કરો કે જે રીતે તમે સારા કામે છો તમારી સાથે બીજા લોકો પણ સારા કામે આવતા જાય છે. તમે કઈ એકલા તો પહેલા કામ નતા કરતા, તમારી સાથે 1-2 જણાની ટીમ અરે આ હશે, મોટી ટીમ બાપજી. મોટી ટીમ. એવી રીતે તમને જેમ સાથ સહકાર મળતો ગયો એમ તમે જાજી સેવાએ ચડ્યા, તમને જાજુ પૂન મળ્યું. એવી રીતે જી જી જી. જો બાપજી પાડા અહીં. એ માટે બોલના. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. તો આજે હું આવી ગયો છું પાળિયાદના સુપ્રસિદ્ધ પાંજરાપોળની અંદર. અહીંયા ઘણા બધા પશુઓની સેવા કરવામાં આવે છે અને આજે એમની સેવાનો લાભ લીધો છે. અને અહીંના અમારા પરમ મિત્ર ભાવેશભાઈ બારભાઈ. હા ભાવેશભાઈ નાગરભાઈ. નાગરભાઈ અને ભાવેશભાઈ અને કનુભાઈ તેમને અમે મળ્યા અને ખૂબ જ આનંદ થયો. તો અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તે આવી જ રીતે ગાય માતાઓની સેવા કરતા રહે અને ભગવાન તેમને ખૂબ પ્રગતિ કરાવે અને તેમની ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી કરે એવી અમે ગોપનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ પાંજરાપોળની પણ ખૂબ પ્રગતિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. જય ગૌ.